સુરેન્દ્રનગરના ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્ય મને ફોન કરીને કહી રહ્યા છે કે તમે આ ખેડૂતોના વીજપોલ નાખવાના મુદ્દે વિરોધ છે તે ચાલુ રાખો। આ વાત હું નથી કરતી, પણ આ વાત કરી છે ખેડૂત આગેવાન રામકુ કરપડાએ। કયા એવા ધારાસભ્ય છે કે જે તેમને ફોન કરી રહ્યા છે? આ સમગ્ર મામલે રામકુ કરપડાનું શું કહેવું છે તેની વાત આ વિડીયોમાં। નમસ્કાર, હું હંસિની અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ। સુરેન્દ્રનગરના કોંઢમાં જે વીજપોલ નાખવાની પ્રક્રિયા છે એનો વિરોધ અત્યારે ખેડૂતો કરી રહ્યા છે। એક બાદ એક ખેડૂતોના નિવેદનો સામે આવી રહ્યા છે। એવામાં ક્યાંક સવાલ ત્યાંના ધારાસભ્યો ઉપર પણ ઊભા થઈ રહ્યા છે। અને આ જ વિષયને લઈને જ્યારે મેં ખેડૂત આગેવાન રામકુ કરપડાની સાથે વાત કરી હતી ત્યારે તેમનું કહેવું એવું છે કે સુરેન્દ્રનગરના 2 થી 3 એવા ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્ય છે કે જે લોકો તેમને ફોન કરે છે અને આ સમગ્ર મામલે અવાજ ઉઠાવવો જોઈએ અથવા તો પછી આ સમગ્ર મામલે વાત થવી જોઈએ, વિરોધ થવો જોઈએ, એવી વાત ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્ય તેમને કહી રહ્યા છે। વધુમાં આ વિષયને લઈને અને ખાસ કરીને કયા એવા ધારાસભ્ય તેમને ફોન કરી રહ્યા છે એ જ વાતને લઈને મેં જ્યારે રામકુ કરપડાની સાથે વાત કરી હતી ત્યારે તેમને શું કહ્યું તે સાંભળીએ। રામકુભાઈ, તમે એવું કહી રહ્યા છો કે ચલો ધારાસભ્યોનું ન ચાલે એ વાત માની લઈએ, કદાચ સરકારની સામે તે લોકોનું ન ચાલે આની આગળ, પણ એ લોકોએ બોલવું તો જોઈએ ને। હું વાત કદાચ તમને પણ ખબર જ હશે કે સુરેન્દ્રનગરમાં અત્યારે સવાલો ખેડૂત નેતા રાજુ કરપડા ઉપર ઉભા થયા છે। ફક્ત એમના ઉપર વાત નથી કરવી મારે, મોરબીના જે કાંતિ અમૃતિયા ધારાસભ્ય છે એમના ઉપર પણ સવાલ ઉભા થયા છે કે એ બંને નેતાઓ કેમ ચૂપ છે। જી, હવે તમે અત્યારે સુરેન્દ્રનગરના 2 થી 3 ધારાસભ્યો અમને આ પ્રશ્ન ઉઠાવવા સતત અમને ફોન કરે છે। તમે કોઈ પણ સંજોગોમાં આ પ્રશ્ન ઉઠાવો, કારણ કે એ લોકોને વાત જ નથી સાંભળતા। હવે આપણે એમ કહ્યું રાજુ કરપડા શું છે? રાજુ કરપડા એક અત્યારે જિલ્લા પંચાયતનો સભ્ય છે। જે ધારાસભ્ય છે એ ધારાસભ્ય ખુદ મને ફોન કરે છે કે તમે કોઈ પણ સંજોગોમાં આ પ્રશ્નને ઉઠાવો, અમારા ખેડૂતોમાં જવાતું નથી, અમે મદદ, તમે કઈક શરૂઆત કરો તો કયા ધારાસભ્ય તમને ફોન કરે છે? કયા ધારાસભ્યનો ફોન આવે છે તમને? જી, એ મારા નામ ન આપી શકાય ધારાસભ્ય, પણ ભાજપના ધારાસભ્યો જે છે એ ભાજપના ધારાસભ્યો જે અત્યારે પીડિત ખેડૂતો છે એના ધારાસભ્યો જે છે એ ધારાસભ્યો અમને એમ કહે છે કે તમે આંદોલન કરો, આ કરો। અત્યારે આજે ખેડૂતો બહાર નીકળ્યા છે, આવડી મોટી સંખ્યામાં નીકળ્યા છે, એ ફક્ત કોંગ્રેસની કે આમ આદમી પાર્ટીની હાકલથી નીકળી શકે? ન નીકળી શકે, કારણ કે આમાં જે ધારાસભ્યો, સ્થાનિક ધારાસભ્યો છે, એ સ્થાનિક ધારાસભ્યોને પણ ખેડૂતોને બહાર નીકળવા માટે, ખેડૂતો આગળ વધે તો સ્થાનિક ધારાસભ્યોને સાંભળવાની છે સરકાર। ત્યાં સુધી તો સરકારે સાંભળતી નથી, એમને મોકલી દેશે, 2 ફોટા પડાવી અને કહી દે કે હાલો મુલાકાત કરી, પણ નિર્ણય કઈ આવતો નથી। એટલે જે ખેડૂતના ધારાસભ્યો છે એ ધારાસભ્યો, એને ખેડૂતો પ્રત્યે ભાજપના ધારાસભ્યો છે એને લાગણી છે, નથી એવું એને નથી કહેતા, પણ એ લોકોનું પણ સરકાર કાંઈ આમના 2 શબ્દો સાંભળે તો ને, સાંભળતી જ નથી। એ લોકોને ધૂતકારી અને મોકલી દેશે કે ભાઈ આ જે થતું એ થશે, તમે આના પછી જે આ નિયમો છે, આ ફલાણું છે એમ કરી અને મોકલી દેશે। એટલે જે ધારાસભ્ય, ભાજપના ધારાસભ્યનું કોઈનું ચાલતું નથી। અત્યારે જે ખેડૂતો છે એ ખેડૂતોને પોતાની લડત પોતાને લડવી પડશે। જ્યાં સુધી ખેડૂતો કોઈ પણ રાજકીય આગેવાન ઉપર આશા રાખીને બેસશે કે આ રાજકીય આગેવાન મને ખેડૂતોને મદદ કરશે, તો રાજકીય આગેવાનો તો રાજકીય જ છે, એને તો રાજકીય લાભ ખાટવા માટે જ આવવાના છે। કોઈ પણ રાજકીય આગેવાન, હું લડતો હોય તો મને રાજકીય લાભ મળતો હોય તો હું લડવાનો છું, બાકી કઈ ખેડૂતો માટે એવી રીતે તો કોઈ લડવાના નથી। એટલે ખેડૂતોને પોતાની જાતે ઊભું થવું પડશે, ખેડૂતોને પોતાની લડાઈ પોતાને લડવી જોઈશે અને ખેડૂત પોતે જ નેતા બનવું પડશે। ત્યારે જ આ સંગઠન અને ખેડૂતોની એકતા અને તાકાત સરકારને ઝુકાવશે। જી, એટલે એક તરફ અત્યારે હાલ ચર્ચાઓ એવી પણ છે કે સુરેન્દ્રનગરના કોંઢના જે ખેડૂતો છે એ લોકોને મળવા માટે પ્રકાશ વરમોરા છે તે આગામી દિવસોમાં જવાના છે, પણ હજી સુધી આ વાતને લઈને કોઈ જ એવું તથ્ય સામે આવ્યું નથી કે ખરેખર પ્રકાશ વરમોરા આ ખેડૂતોને મળવા જશે કે કેમ। ખાસ કરીને અત્યારે હાલ ખેડૂતોની એવી માંગણી છે કે ક્યાંક પ્રકાશ વરમોરા છે એમને અહીંયા આવવું જોઈએ, ને એ જ વાત ઉપરથી અત્યારે હાલ ઘણી બધી જગ્યાએ ખેડૂતોના જે લોકો છે એ લોકોમાં ચર્ચા જામી છે કે હવે ક્યાંક પ્રકાશ વરમોરા છે એ પણ આગામી
આગામી દિવસોમાં સુરેન્દ્રનગરના કોંઢની મુલાકાત લઈ શકે છે. અને હવે જ્યારે રામકુ કરપડા દ્વારા આ સમગ્ર મામલે વાત કરવામાં આવી છે, કહેવામાં આવ્યું છે કે ભારતીય જનતા પાર્ટીના 2 થી 3 એવા ધારાસભ્ય છે કે જે લોકો તેમને ફોન પણ કરી રહ્યા છે. જોવાનું રહેશે કે આગામી સમયમાં કદાચ પ્રકાશ વરમોરા છે એમને કોંઢની મુલાકાત લીધી તો શું થાય છે, અથવા તો પછી ખેડૂતોના પ્રશ્ને કોઈ નિરાકરણ આવશે કે કેમ. કારણ કે એક તરફ જીતુ વાઘાણી છે, એમના દ્વારા પણ કહી દેવામાં આવ્યું છે કે ચોક્કસથી સરકાર છે તે ખેડૂતોનું હિત જ ચાહે છે, એટલા જ માટે થઈને આ સમગ્ર મુદ્દે હવે નિવેડો આવશે એવી વાત કૃષિ મંત્રી જીતુ વાઘાણી દ્વારા કરવામાં તો આવી છે. પણ જોવાનું રહેશે કે ખરેખર આ વાતને લઈને કોઈ નિવેડો આવશે કે કેમ. આ વિષયને લઈને તમારો શું અભિપ્રાય છે અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. તેની સાથે અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.